નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો મધ્યપ્રદેશના ગુનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। ગુનામાં દુહાઈ મંદિર પાસે બુધવારે રાત્રે એરોન જતી ખાનગી બસમાં આગ લાગી ત્યારે મોટો અકસ્માત થયો હતો, જેમાં 8 લોકોના મોતના સમાચાર છે। આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા છે અને તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ અકસ્માતમાં બસ ડ્રાઈવરનું પણ મોત થયાના સમાચાર આવ્યા છે। જોકે હજુ સુધી મૃત્યુ અંગે પુષ્ટિ થઈ નથી, પરંતુ મુસાફરોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં હતા। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુના જિલ્લામાં થયેલા બસ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે। આ ઘટનામાં તમામ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવશે અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે આવા અકસ્માતો ફરી ન બને તથા મુખ્યમંત્રી મોહન યાદવે જિલ્લા વહીવટીતંત્રને બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવા સૂચના આપી છે। તો મિત્રો, આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।